ભુજ તાલુકા ઔદિત્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખના સહયોગથી પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિરનું પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ તાલુકા ઔદિત્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ પલ્લવીબેન જીગરભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે સોમનાથ મહાદેવ મંદિરના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવી હતી. સોમનાથના પ્રવાસમાં ઔદિત્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખના 35 જેટલા બહેનો જોડાયા હતા, જેમાં જયેન્દ્ર બાળાબેન પંડ્યા જે ઔદિત્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખના સભ્ય છે તેમના તરફથી ધ્વજા ચડાવવામાં આવી હતી અને તેનો લાભ ઔદિત્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખને ફાળવવામાં આવ્યો હતો. આયોજન સંપૂર્ણ ઔદિત્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું. કારોબારી સભ્યો ઉપપ્રમુખ મીનાબેન જોશી, મંત્રી જિજ્ઞાબેન પંડ્યા, સહમંત્રી ઝલકબેન શુક્લ, ખજાનચી રશ્મિબેન જોશીએ સહકાર આપ્યો હતો. મહિલા પાંખના આગેવાન કમલાબેન વ્યાસ, બિંદુબેન જોશી, સરોજબેન પંડ્યા, પૂર્વ પ્રમુખ જયશ્રીબેન ત્રિપાઠી, રેણુકાબેન આચાર્ય, પદ્મિનીબેન ઉપાધ્યાય તથા અન્ય બહેનોએ સહયોગ આપ્યો હતો અને સોમનાથ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પ્રવાસમાં સહયોગી દાતા તરીકે ભગવતીબેન આચાર્ય, દીનાબેન રાવલ રહ્યા હતા. આ રીતે પવિત્ર શ્રાવણ માસ અને સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરે ધ્વજારોહણ કર્યા બાદ જૂનાગઢના ભવનાથ મંદિરે દર્શન કરવાનો લાભ પણ આપવામાં આવ્યો હતો અને ખોડલધામ ખાતે દર્શન કરી યાત્રા પરિપૂર્ણ કરવામાં આવી હતી.